ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત એની સમજૂતી મેળવીએ છીએ। તો આગળ આપણે બે વિડીયોમાં સમજૂતી મેળવી, તો હવે આગળની સમજૂતી ત્રીજા વિડીયોમાં મેળવીશું। તો ક્યાં પહોંચ્યા હતા આપણે? તો કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ। તો એમાં આપણે ફ્રેન્ચ છે એ ભારત સંઘ સાથે જોડાઈ ગયા। હવે કોણ બાકી રહ્યું? તો કે પોર્ટુગીઝો, બરાબર। તો આવી રીતે બાકી વધેલો ભારતનો જે ભાગ છે એ પણ કોની સાથે જોડી દેવામાં આવશે? ભારત સંઘ સાથે। દીવ, દમણ અને ગોવા, દીવ, દમણ અને ગોવા, દાદરા અને નગર હવેલી પ્રદેશો પર પોર્ટુગીઝોનો કબજો હતો। કોના ઉપર? દીવ, આપણા ગુજરાતમાં આવ્યું, દમણ, ગોવા, જો અહીંયા નકશામાં બતાવવામાં આવ્યું છે દીવ, દમણ અને ગોવા, નીચે અહીંયા મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર પછી ગોવા, એટલે ક્યાંથી આ ગુજરાતની આખી બોર્ડર લેવાની, પછી દીવ, અહીંયા દમણ અને અહીં નીચે ગોવા। તો અને દાદરા અને નગર હવેલી બે અલગ અલગ છે પણ ભેગું બોલવામાં આવે છે, દાદરા અને નગર હવેલી પ્રદેશો પર કોનો કબજો હતો? તો કે પોર્ટુગીઝોનો, જો અહીંયા જે બતાવવામાં આવ્યું છે તે, બરાબર। ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધારે ઝક્કી પુરવાર થયા। શું કીધું? ઝક્કી એટલે કે જિદ્દી હતા। તેઓ પોતાનો જે વિસ્તાર છે એ સહેલાઈથી ભારત સંઘ સાથે ભારતને આપવા માંગતા ન હતા। સમજાવટ અને વાટાઘાટો, સમજાવટ અને વાટાઘાટો જો અહીંયા બતાવવામાં આવ્યું છે દ્વારા આ પ્રદેશો સોંપી દેવા ભારત સરકારે ઘણા પ્રયત્નો કર્યા, પણ પોર્ટુગીઝ સરકાર તૈયાર ન થઈ। ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ ભારત સંઘ સાથે જોડાવા માટે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી। કોણે? તો કે ગોવામાં વસતા ભારતીય લોકોએ પોર્ટુગીઝોને ગોવા છોડી દેવા માટે આંદોલન કર્યું અને આ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા, દીવ, દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો, જેમાં ઘણા સત્યાગ્રહીઓ શહીદ થયા। સત્યાગ્રહો અને સમજાવટ જેવા ઉપાયો કારગત ન નીવડતા ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા ઓપરેશન વિજય છે એ ચાલુ કર્યું, બરાબર। પોર્ટુગીઝો છે આંદોલન કર્યું, વાટાઘાટો થી પણ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કર્યો, છતાં પોર્ટુગીઝો માન્યા નહીં। પોતે ગોવાને મુક્ત કરાવવા માંગતા ન હતા અથવા છોડવા માંગતા ન હતા, એટલે એણે ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા જનરલ ચૌધરીની આગેવાની નીચે શું કર્યું? તો કે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી અને ઓપરેશન વિજય નામના લશ્કરની શરૂઆત કરી। 18 ડિસેમ્બર 1961ના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ શરણાગતિ સ્વીકારી અને ગોવા, દીવ, દમણનો કબજો મેળવી તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું। એટલે હવે બધો મોટો એટલે કે આખું ભારત છે એ ભારત સંઘમાં જોડાઈ ગયું। એક પ્રશ્ન બાકી રહી ગયો, POK, જે કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાને યુદ્ધ કર્યું હતું એ ભાગ જીતેલો આજે પણ વણ ઉકેલ્યો પ્રશ્ન છે। તો આવી રીતે ભારત સંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। હવે આપણે જોઈએ પંચવર્ષીય યોજના અને ભારતનો આર્થિક વિકાસ। આઝાદ થયા ત્યારે આપણે આપણા ભારતને કેવું બંધારણ આપવું, લોકોની ઈચ્છા પ્રમાણે બંધારણ આપવું, એની ઈચ્છાઓ પૂર્ણ કરવી। પછી આપણે હવે બીજો એક મોટો પ્રશ્ન હતો કે આપણે ભારત દેશને આર્થિક રીતે કઈ રીતે આગળ લાવવો, તો એના માટે 5 વર્ષ માટે એક યોજના તૈયાર કરવામાં આવી કે આ 5 વર્ષમાં આપણે આટલા કામો પૂર્ણ કરવાના છે, જેને પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ એટલે કે નક્કી કરેલું કામ છે એ 5 વર્ષમાં પૂર્ણ કરવાનું, જેથી દેશનો વિકાસ થઈ શકે। ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો। શું કીધું? ક્યારે? 1950માં આપણે જ્યારે બંધારણ અમલમાં આવ્યું ને ત્યારે
સરકારે બંધારણના ધ્યેયો જે આપણે નક્કી કરેલા છે, આપણા જે આદર્શો છે એ પૂર્ણ થવા જોઈએ અને આયોજન પંચનો પ્રારંભ કર્યો, એટલે કે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી. આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આયોજન પંચમાં નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે અને તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. જે સમયે ભારતમાં વડાપ્રધાન હોય એ જ એના અધ્યક્ષ બની શકે, એને હોદ્દાની રૂએ કહેવામાં આવે છે. ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળે અને ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ ધરાવે છે. લાંબા ગાળે ફાયદો કેટલો થાય છે, ટૂંકા ગાળે આપણને કેવો ફાયદો થાય, એ બંનેને ધ્યાનમાં રાખી પંચવર્ષીય યોજના છે એ અમલમાં મૂકવામાં આવી. ભારતમાં આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાંથી ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતામાં ઘટાડો. જો આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો ક્યાં હતા કે આપણો દેશ આગળ કેમ આવી શકે, આપણા ભારતના લોકો ગરીબીમાંથી કેમ બહાર નીકળી શકે, તેના માટે ઝડપી આર્થિક વૃદ્ધિ એટલે લોકોને કામ મળી રહે અને એને કારણે લોકો પણ આગળ આવે અને દેશને પણ પ્રગતિ થાય. આર્થિક અસમાનતામાં ઘટાડો, જે લોકો પૈસા કમાય છે તે કમાય જ છે, જે નથી કમાતા તે નથી કમાતા અથવા ઓછું કમાય છે, તો એ અસમાનતા કહેવાય, એમાં ઘટાડો લાવવો જોઈએ. પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, દરેક લોકોને કામ મળવું જોઈએ. સ્વાવલંબન એટલે કે આપણે આપણા પર આધાર રાખવાનો. ભાવ સ્થિરતા, ભાવમાં વધારો ઘટાડો ઓછો કરવાનો. શૈક્ષણિક વિકાસ, લોકો શિક્ષણ મેળવે એ પ્રત્યે લોકોને જાગૃત કરવા વગેરે ઉદ્દેશોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી. જો પહેલી પંચવર્ષીય યોજનામાં આપણે આટલા મુદ્દાઓ હતા. ક્યાં? તો કે ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ, આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ, આ બધા મુદ્દાઓ છે એ પહેલી પંચવર્ષીય યોજનામાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ પંચવર્ષીય યોજના ઈસવીસન 1951 થી 1956 દરમિયાન હાથ ધરવામાં આવી. 5 વર્ષ પૂર્ણ થાય એટલે પછી એનું તારણ કાઢવામાં આવે કે આપણે જે મુદ્દાઓ સિદ્ધ કરવાના હતા એ પ્રમાણે કામ થયું છે કે નહીં. જો એમાં કોઈ ખામી રહી હોય અથવા જે કામ આપણે ધાર્યું હતું એ પ્રમાણે ન થાય તો એને તપાસ કરવામાં આવે છે, શું ખામી રહી, શેના કારણે આ ન બન્યું, તો એ પાછું સુધારો કરી અને બીજી પંચવર્ષીય યોજનામાં દાખલ કરવામાં આવે છે. એટલે આવી રીતે પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી. ઔદ્યોગિક ઉત્પાદનમાં નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે. કોણ? કે તો ભારત. ઉદ્યોગોમાંથી જે વસ્તુ બને એને બહાર મોકલવામાં આવે છે. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલ છે. શું કીધું? દૂધ ઉત્પાદન. દૂધ કેવું છે? એટલે કે સફેદ હોય તો એમાં ક્રાંતિ આવી. લોકો રોજગારી મેળવવા માટે પશુપાલન કરવા લાગ્યા અને એને કારણે છે એ ડેરી ઉદ્યોગ છે વિકસ્યો અને એને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. બીજી ક્રાંતિ કઈ કીધી? તો કે પીળી ક્રાંતિ. તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલ છે. આવી રીતે આપણે જે પંચવર્ષીય યોજનાઓ દાખલ કરવામાં આવે અને એના દ્વારા આવો વિકાસ કરી શકીએ. સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા. ગરીબી, લોકો ગરીબ હતા કારણ કે આપણી પાસે કંઈ હતું નહીં. આપણા જે કારીગરો હતા એના ઉદ્યોગો ભાંગી પડ્યા હતા એટલે આપણે આઝાદ થયા પણ આપણી પાસે કોઈ સંપત્તિ હતી નહીં. એટલે ગરીબી ઘટાડવા, આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂકેલ છે અને પંચવર્ષીય યોજનાના પરિણામ સ્વરૂપ આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયેલ છે. પંચવર્ષીય યોજના કારણ કે આપણે નક્કી કરેલું હતું કે 5 વર્ષ દરમિયાન આપણે આટલો વિકાસ કરવો. એ 5 વર્ષ પૂર્ણ થાય એટલે પાછા આપણે નવા નિયમો, કોઈ ખામી રહી ગઈ હોય તો શેને કારણે? તો પંચવર્ષીય યોજનાને કારણે આપણે આ બધું સુધારો કરી શક્યા છીએ. ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી.
શું થયું? માથાદીઠ આવકમાં વધારો થયો, પરંતુ ગરીબીની સંખ્યામાં ઘટાડો થયો નથી. આ માટે વસ્તી વધારો એક કારણ તરીકે જવાબદાર છે. જેમ વસ્તી વધે એમ વસ્તુની માંગ વધે, એટલે વસ્તુની માંગ વધે તો આપણે એ વસ્તુ છે એ ઝડપથી લોકો સુધી પહોંચાડી શકતા નથી અથવા લોકોને મળતી નથી, અને એને કારણે ગરીબી જન્મે છે. એટલે કે આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર, આવશ્યક ચીજવસ્તુ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. જો આપણે જે ધાર્યું તો એ નથી થતું, છતાં સરકાર આ બધું ઘટાડવા ઘણા પ્રયત્નો કરે છે. આર્થિક અસમાનતા આપણને ખબર જ છે, જે લોકો પૈસાવાળા છે એ પૈસાવાળા જ બનતા જાય છે, ગરીબ છે એ ગરીબ જ રહે છે. તો એ અસમાનતા કહેવાય, એમાં ઘટાડો કરવાનો છે. દરેકને કામ મળી રહે, રોજગારીની તકો વધારવાની છે. શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, એટલે કે શિક્ષણ લોકો મેળવી શકે એ માટે લોકોને જાગૃત કરવાના, જાહેરાતો દ્વારા અથવા લોકોને મળી રહે. આવશ્યક ચીજ વસ્તુ ગરીબોને મળી રહે. આપણને ખબર છે ને કે જે લોકો ગરીબ છે તેને સસ્તા અનાજની દુકાન હોય તેના દ્વારા વસ્તુ છે એ સાવ ઓછી કિંમતે આપવામાં આવે છે. એટલે કે આવશ્યક એટલે ખોરાક, આપણે ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, આ બધી આપણા જીવન જરૂરી વસ્તુ છે એવી અમુક વસ્તુઓ છે એ સરકાર દ્વારા આપણને આપવામાં આવે છે. તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છીએ. સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. બાળ મૃત્યુમાં ઘટાડો નોંધાયો છે. પહેલાંના સમયમાં ડૉક્ટરી સારવાર ન હતી, તબીબી સુવિધાઓ ઓછી હતી, જેથી મૃત્યુદર વધારે હતો. બરાબર. ત્યાર પછી આપણે આઝાદ થયા અને ધીમે ધીમે ટેકનોલોજીમાં વિકાસ આપણે કરતા જ ગયા અને પરિણામે અત્યારે બાળ મૃત્યુમાં ઘટાડો કરી શક્યા છે. શીતળાનો રોગ પણ નાબૂદ કરી શક્યા છે. શિક્ષણનું પ્રમાણ એટલે કે સાક્ષરતાનો દર વધ્યો છે. બરાબર, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. એટલે જેમ શિક્ષણનું પ્રમાણ વધે એમ લોકો છે એના જીવન ધોરણમાં સુધારો આવે છે અને વિચારોમાં પણ પરિવર્તન આવે છે. હવે આપણે જોઈએ વર્તમાન ભારત, આશા અને વિકાસ. બરાબર, વર્તમાન ભારત એ આઝાદી સમયે, આઝાદીના આટલા વર્ષો બાદ આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી? 75 વર્ષ આપણે આઝાદીના થઈ ગયા, છતાં આપણી આઝાદી છે એની વિકાસ યાત્રા એટલે કે આપણે આઝાદ થયા ત્યાંથી અત્યાર સુધી આપણે કેવો વિકાસ કર્યો એ પ્રશ્ન થાય. તો બંધારણમાં નક્કી કરેલા આદર્શોને આપણે કેટલા અંશે સિદ્ધ કર્યા? આ પણ પ્રશ્ન થાય. તો ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. જો આપણે આઝાદ થયા ને ત્યારે બહારના લોકો, વિદેશી લોકો એમ કહેતા હતા કે ભારત ભલે લોકશાહી દેશ બને પણ માંડ 5-7 વર્ષ જ એ લોકશાહી દેશ રહી શકશે, બાકી લોકશાહી ટકાવી રાખવી એ અઘરું છે. પરંતુ આપણે દુનિયાને પણ બતાવી દીધું, આઝાદીના 75 વર્ષ થયા છતાં લોકશાહી આદર્શોને અમે જીવંત રાખેલા છે. આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય. એટલે આ આપણા માટે ગૌરવની બાબત છે. આપણે દુનિયાના પડકારનો સામનો કરી અને એક થઈ રહ્યા છીએ. કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી શકશે નહીં. આ બધી આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ, એટલે કે નકામી સાબિત થઈ. બીજા બહારના વિદેશનું હતું ને કે એક રાષ્ટ્ર તરીકે લાંબો સમય નહીં ટકે, આવી જે ઈચ્છા બહારના લોકો ધરાવતા હતા એ નકામી સાબિત થઈ. આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકસભા છે એ આપણે સંસદના બંને ગૃહો, એમાંનું એક ગૃહ છે એની ચૂંટણી, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને શહેર કક્ષામાં આપણે સમાવેશ કરીએ તો નગરપાલિકા અને મહાનગરપાલિકા. અને રાજ્યની ચૂંટણી તો કે વિધાનસભાની ઘણી ચૂંટણીઓ આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. એનું એક યોગ્ય ઉદાહરણ કે આપણો દેશ કેવો દેશ છે, લોકશાહી જે આપણે ટકાવી રાખેલ છે. ભારતમાં નાગરિકોને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવે છે. એટલે કે 18 વર્ષ પૂર્ણ થાય એટલે એને મત આપવાનો અધિકાર મળે છે.
ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે, એટલે કે તમે કોઈ પણ છાપ સમાચાર છે, કોઈ પણ એવું છાપકામ કરવું હોય તમારે સ્વતંત્ર છો એના માટે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. આપણું ન્યાયતંત્ર કેવું છે? કોઈ પક્ષપાત રાખતો નથી અને ઉચ્ચ નીચના ભેદભાવ રાખતો નથી. એને તટસ્થ કહેવાય. નિષ્પક્ષ એટલે દાખલા તરીકે બે વ્યક્તિ હોય, લડતા હોય કોર્ટમાં, એક વ્યક્તિ ખૂબ ગરીબ છે અને એક પૈસાવાળો છે, તો પૈસાવાળાને ન્યાય મળવો જોઈએ એવું નથી, પણ જેણે ગુનો કર્યો છે એને ન્યાય મળવો જોઈએ, કોઈ તરફ પક્ષ ખેંચવાનો નથી. એટલે આપણું ન્યાયતંત્ર નિષ્પક્ષ છે અને તટસ્થ રહીને ન્યાય આપે છે. તટસ્થ રહી એટલે કે જેણે ગુનો કર્યો છે તેને સજા થવી જોઈએ અને જે નિર્દોષ છે તે છૂટી જવું જોઈએ. તો તટસ્થ રીતે ન્યાયતંત્ર કામ કરે છે. આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી. આપણે અલગ અલગ ભાષા બોલીએ છીએ, અલગ અલગ ધર્મ પાળીએ છીએ, છતાં આપણા દેશની જે એકતા છે એમાં એ અડચણરૂપ થતી નથી, પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે. પોષક બનીને એટલે કે આપણે દરેક ધર્મને માન આપીએ છીએ, એટલે એ પોષક બની આપણી જે વિવિધતા છે એમાં એકતા સર્જે છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. અન્ય વિકાસશીલ દેશોની સરખામણી એટલે કે વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને વિકસતા દેશો. બરાબર? અમેરિકા, જાપાન, રશિયા, ચીન એ બધા વિકસિત દેશમાં આવે. આપણો ભારત દેશ છે ને વિકાસશીલમાં આવે, એટલે કે આપણે વિકસિત તરફ આગળ વધી રહ્યા છીએ. અને હજી ઘણા એવા દેશો છે જે વિકસવાની શરૂઆત કરી છે, એને વિકસતા દેશો કહેવાય. તો વિશ્વના અન્ય વિકાસશીલ દેશો, ઘણા એવા દેશો છે જે વિકસિત તરફ આગળ વધી રહ્યા છે, તો એની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં સારો એવો વિકાસ કર્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે. એટલે કે એની સાથે આપણે ઊભા રહી શકીએ એટલા આપણે આગળ નીકળી ગયા છે. મર્યાદિત અને અલ્પ સાધનો, આપણી પાસે સાધનો કેવા છે? ઓછા છે અને મર્યાદિત છે. સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે. જો આપણે પરમાણુ વિજ્ઞાન પણ એમાં પણ આગળ નીકળી ગયા છે અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ થાય એમાં આગળ આપણે વિકાસ કરી શકીએ છીએ. તો આવી સક્રિયતા આપણે સાધેલી છે, એટલે કે પ્રાપ્ત કરેલી છે. ઉદ્યોગની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાળ ભરી છે, એટલે કે ખૂબ આગળ વધી ગયા છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓ સિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા છે. અને આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહ અને મંગળ ગ્રહ માટે મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન, આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. આપણે તૈયાર કરેલું અને આપણી વૈજ્ઞાનિક સંસ્થાએ આવી શોધો કરી અને મંગળયાન છે એ અભિયાન ચાલુ કર્યું. આ બધું આપણે કોના ઉપર? સ્વાવલંબન એટલે કે આપણા ઉપર જ આધાર રાખીએ છીએ. આ આપણા ભારતની ખૂબ વિશિષ્ટ અને નોંધપાત્ર પ્રગતિ કહી શકાય. ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંસાધનોનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે. આપણી જે પરંપરા છે એને આપણે જાળવી રાખી, આપણા જે સાંસ્કૃતિક વારસાઓ છે એને પણ આપણે જાળવી રાખ્યા છે. અને ભારતમાં માનવ સંસાધન એટલે કે બુદ્ધિશાળી લોકો છે એ પણ ખૂબ છે, એ આ વિશ્વના દેશોને સ્વીકારવું પડ્યું છે. શેને કારણે આપણે આટલી પ્રગતિ કરી શક્યા? એને કારણે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલ છે.
આપણે કહીએ ને કે આપણે કેવી રીતે સિદ્ધિ હાંસલ કરી, તો કે વિશ્વના દેશોએ બધું સ્વીકાર્યું. આપણે 21 જૂનનો દિવસ છે એ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરી શક્યા છે. શરૂઆત આપણે કરી હતી, એટલે આપણા જે વિચારો છે એ વિશ્વના દેશો પણ અપનાવે છે. તો 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે UN યુનાઇટેડ નેશન્સ ટૂંકું નામ, એનું ફૂલ ફોર્મ, અને ગુજરાતીમાં એને સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ કહેવામાં આવે છે. એ ક્યારે યુએને જાહેર કરેલ છે 21 જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને વિકાસમાં ભારત ઉજ્જવળ પંથે હરણફાળ ભરી રહેલ છે. આપણું ભારત આગળ ને આગળ વધતું જાય છે, બરાબર. હરણફાળ એટલે ઝડપથી આગળ વધતું રહે, એને હરણફાળ કહેવામાં આવે છે, બરાબર. તો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. નમસ્કાર.